નમસ્તે મિત્રો. આગામી અઠવાડિયાઓમાં બિન સચિવાલય કેડરની ઘણી બધી પરીક્ષાઓ આવી રહી છે. આ પરીક્ષાઓમાં મુખ્યત્વે ડિસ્ક્રિપ્ટિવ જે પેપર છે વિધાઉટ બુક્સ, નોટિંગ અને ડ્રાફ્ટિંગનું અને ગુજરાતી ભાષાનું, તેમાં ઘણા મિત્રોને તકલીફ પડે છે. એનું કારણ કે એની અંદર ભાષા ઉપરાંત સ્ટ્રક્ચર, કન્ટેન્ટ વગેરેનું બહુ મહત્ત્વ હોય છે અને ક્યારેક આપણે એને અધૂરું સમજ્યા હોઈએ અથવા આપણી પાસે જેન્યુઇન ઇન્ફોર્મેશન ના હોય ત્યારે આપણને સ્વાભાવિક રીતે તકલીફ પડે અને એના જ કારણે ઘણી બધી વખતે એમાં ઘણા મિત્રો ફેલ પણ થાય છે. એટલે આજના વિડીયોમાં આપણે અત્યંત ટૂંકમાં જે આવશ્યક એવી ટિપ્સ એન્ડ ટેકનિક્સની વાત આ પેપર માટે કરીશું. એન્ડ આઈ કેન એશ્યોર યુ કે જો તમે એને ફોલો કરશો તો નપાસ થવાનો તો પ્રશ્ન જ નથી આવતો, પણ તમારા માર્ક્સ બી સારા આવશે. અને તેથી વિધાઉટ ડીલે ચાલો આપણે આ પેપરની એની ટિપ્સ એન્ડ ટેકનિક્સની વાત ચાલુ કરીએ. સૌ પ્રથમ નોંધ. તો નોંધ લેખનમાં નોંધ અને મુસદ્દા લેખન આ બંનેમાં જેટલું વિષય વસ્તુનું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ સ્ટ્રક્ચરનું બી છે. ઘણી બધી વખતે સ્ટ્રક્ચરને આપણે ધ્યાન નથી રાખતા. માળખું એ મોસ્ટ ઇગ્નોર્ડ પાર્ટ આપણા લખાણનો હોય છે અને માટે એની તમે કાળજી રાખજો. સ્ક્રીન ઉપર તમે જોઈ શકશો આદર્શ નોંધનું એક માળખું આપેલું છે, જે તમારા પૈકી ઘણાની સાથે મેં ક્લાસરૂમમાં પણ ચર્ચા કરેલી છે. એમાં જ્યાં ડબલ એસ્ટેરિક્સ આપેલી છે, ક્રમાંક અને વિષય, એ ઓપ્શનલ પાર્ટ છે. એ તમે ના લખો તો ચાલે. જો તમારી ઓફિસમાં લખાતું હોય તો તમારે લખવાનું, ઇટ્સ નોટ અ બિગ થિંગ. ત્યારબાદ આવે સાદર રજૂ. આ બહુ ક્રિટિકલ શબ્દો છે. સાદર રજૂની જોડણી એકદમ શુદ્ધ રીતે અહીં જે લખી છે એવી જ હોવી જોઈએ, નહીં તો તમારા માર્ક કપાઈ જાય. રજૂમાં દીર્ઘ. ત્યારબાદ નોંધને હંમેશા પેરેગ્રાફ્સમાં ડિવાઈડ કરી અને પેરેગ્રાફ નંબર સાથે લખવી જોઈએ. તો અહીં તમે જોઈ શકશો 2 નંબરથી શરૂ થાય છે પેરેગ્રાફ અને જુદા જુદા નંબરના પેરેગ્રાફમાં જે કન્ટેન્ટ લખવાની છે એનું પણ ડિસ્ક્રિપ્શન આપેલું છે. જે રીતે સાદર રજૂથી આપણે ચાલુ કર્યું એ રીતે નોંધ હંમેશા આદેશાર્થે સાદર એ શબ્દોથી પૂર્ણ કરવાની થાય. અહીં આગળ એક બાબત બીજી પણ ધ્યાનમાં રહેવાની કે જો આપણે મહેકમલક્ષી બાબતો, અંદાજપત્રને લગતી બાબતો, સંકલનને લગતી બાબતો, આ બધા અંગેની નોંધ લખતા હોઈએ કે જેની અંદર નિયમથી પરિસ્થિતિ એકદમ સ્પષ્ટ જ હોય, તો એવામાં તમે નોંધની સાથે મુસદ્દો મૂકી શકો અને ત્યાં તમારા જે 8મા પેરેગ્રાફનું વર્ડિંગ બદલાઈ જાય. ત્યાં તમારે લખવું જોઈએ કે ઉપરની હકીકતે માન્ય રહેતી પાન નંબર 16 પરનો મુસદ્દો રવાના કરીએ. ત્યારબાદ વાત આવે સહીની અને તારીખની. સહી અને તારીખ હંમેશા ડાબી બાજુ કરવાના અને ત્યારબાદ માર્કિંગ થઈ જાય. માર્કિંગ હંમેશા આપણે ચડતા ક્રમમાં કરીએ છીએ, એ તમે જાણતા હશો. ત્યારબાદ અહીં આગળ ઘણા બધા લોકો ભાષા પરત્વે ખૂબ જ બેકાળજી રાખે છે. ગ્રામર ઉપરાંત જોડણી એ પણ ખોટી લખે છે અને એના કારણે આપણા માર્ક કપાઈ જાય છે. એટલે ભાષાનું ખાસ ધ્યાન રાખવું, વાક્ય રચનાઓનું ધ્યાન રાખવું. ત્યારબાદ પારિભાષિક શબ્દો, વહીવટી શબ્દો, એનું પણ ધ્યાન રાખવું. ઘણી વખતે કેવી સિલી મિસ્ટેક આપણે કરીએ છીએ. હક રજા જેવું કોઈ રજાનો પ્રકાર નથી. ખરેખર તો રજાના નિયમોમાં રજા હક તરીકે ના માગી શકાય એવો એક નિયમ છે અને તેમ છતાં આપણે પ્રાપ્ત રજાને હક રજા તરીકે દર્શાવીએ છીએ. ક્યારેક સંવિધાનની બાબત આપણે લખતા હોઈએ ત્યારે સંવિધાનની કલમ લખીએ છીએ. સંવિધાનમાં કલમ ના હોય, સંવિધાનમાં અનુચ્છેદ હોય, તો એવા સાચા શબ્દો આપણે વાપરવા જોઈએ. તમારે જેને એકચ્યુઅલ મુસદ્દા લખવાના છે એ સામાન્ય રીતે પત્રોના મુસદ્દા તમને પૂછે છે. હવે સરકારી કચેરી એક બીજી સરકારી કચેરીને પત્ર લખે, એમાં કોઈ ખાસ કલાકારીગરી કરવાની હોતી નથી. ઇટ્સ અ ડેમ ઇઝી થિંગ. એને કોઈ તમારે બુદ્ધિ વાપરવાની હોય નહીં, સિમ્પલ સાદું સીધું લખાણ હોય. પણ જેમાં આપણી કસોટી થાય એ સામાન્ય રીતે ખાનગી વ્યક્તિ કે ખાનગી સંસ્થાઓને લખાતા પત્રો છે. અને માટે પરીક્ષામાં
આવું જ પૂછાય. ખાસ કરીને ગેજેટેડ ઓફિસરની પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાય છે, જેની અંદર નાગરિકની હેસિયતથી તમારે પત્ર લખવાનો હોય અથવા અધિકારીની હેસિયતથી નાગરિકને જવાબ આપવાનો હોય. આ બંને પ્રકારના પત્રો છે થોડીક પ્રેક્ટિસ માંગી લે છે, અને માટે તમારે એનું થોડાક નમૂનાઓ જોઈ જવા પડશે, જે મેં તમને અગાઉ આપેલા છે. ઉપરાંત આવા પત્રો જ્યારે આપણે લખીએ ત્યારે સામાન્ય વહીવટ વિભાગની વસ્તુતા આપણે એકની જે સૂચનાઓ છે 4/12/2020ની સૂચનાઓ છે એનું અનુસરણ આવશ્યક છે. એ સૂચનાઓ પણ તમે જોઈ જજો. વધારે અગત્યની એક બીજી બાબત છે કે આજકાલ સ્પીપાની પરીક્ષાઓમાં પણ જીપીએસસીની પરીક્ષાઓની જેમ એક જ પ્રશ્નમાં એક કરતાં વધારે સ્કિલ ટેસ્ટ કરવાનું વલણ છે, અને માટે જ્યારે તમને મુસદ્દા લેખનની બાબત પૂછાતી હોય મુસદ્દા તરીકે, ત્યારે સંભવ છે કે તમને MPMLAના રેફરન્સની તમારી જાણકારી છે એનો પણ ટેસ્ટ થતો હોય, અને માટે MPMLAને આપવાના જવાબના મુસદ્દા છેલ્લી કેટલીક પરીક્ષામાં પૂછાયા છે. તો ત્યાં તમારી પાસે MPMLAને લગતી જે સૂચનાઓ 1998ની છે, બહુ એક કમ્પાઇલેશન જેવું છે, અને 2019માં આ સૂચનાઓમાં કેટલાક સુધારા વધારા કરેલા છે. એ બંનેની તમારી જાણકારી હોવી જોઈએ, તો તમે આ પ્રશ્નોને સારી રીતે એટેન્ડ કરી શકો. હવે અગાઉ બી મેં કીધું કે નોંધ અને મુસદ્દા બંનેમાં માળખા જરૂરી છે. અહીં આદર્શ સરકારી પત્રનું માળખું આપ્યું છે. તમે જોઈ શકશો કે મારું કર્સર જ્યાં ફરે છે ત્યાં પત્રનો પ્રકાર અને મોડ ઓફ ડિસ્પેચ જેવી ખાસ સૂચનાઓ જે હોય એ લખવાની હોય. ત્યારબાદ જમણી બાજુ ક્રમાંક, કચેરીનું નામ, પૂરું સરનામું, કોન્ટેક્ટ ડિટેલ અને તારીખ. ત્યારબાદ પ્રતિ લખી અને ડાબી બાજુ સરકારી પત્ર હંમેશા હોદ્દાને સંબોધીને લખાય, એટલે હોદ્દો લખવો જોઈએ ત્યાં. ત્યારબાદ કચેરીનું નામ, સરનામું. પછી સરકારી પત્રની એક આવશ્યકતા છે વિષય. તો વિષય હંમેશા લખવો જ જોઈએ, જરૂર હોય ત્યાં સંદર્ભ લખવાનું. આમ તો આવું સંબોધન કોઈ આવશ્યક નથી હોતું, પણ તમે જો ચાહો તો શ્રીમાન, ભાઈશ્રી, સાહેબશ્રી આવું સંબોધન બી કરી શકાય. પછી સરકારી પત્ર જે છે એ સામાન્ય રીતે 2 વાક્ય રચનાથી શરૂ થાય. એક, ઉપર જણાવેલા વિષય પરત્વે આજ્ઞાનુસાર જણાવવાનું કે, અને બીજું છે ઉપર જણાવેલા વિષય પરત્વે જણાવવાનું કે. જે અનુકૂળ હોય, જે જરૂરી હોય એવી વાક્ય રચનાથી તમારે પત્રને ચાલુ કરી અને કોઈ જાતની ફોર્મેલિટી વિના, કોઈ જાતના ક્લોઝિંગ રિમાર્ક્સ વિના સીધો પત્ર પૂરો થઈ જાય. ત્યારબાદ એને સમાપનમાં આપણે આપનો વિશ્વાસુ હંમેશા લખીશું, સહીની જગ્યા રાખીશું, નામ અથવા ઇનિશિયલને લખીશું બ્રેકેટમાં, અને વિષયની જેમ હોદ્દો પણ અહીં કમ્પલસરી છે, માટે હોદ્દો લખીશું, અને કચેરીનું નામ વગેરે આપણે લખવાનું થાય. અને જો બિડાણ હોય તો બિડાણ બતાવવાનું. જો નકલ તમને કોઈને મોકલવી જરૂરી લાગતી હોય તો નકલ જાણ અર્થે અથવા નકલ જરૂરી કાર્યવાહી અર્થે, અથવા બંને નકલ જાણ અને જરૂરી કાર્યવાહી અર્થે મોકલીએ, એવું કરી અને આપણો પત્ર પૂરો થઈ જાય. હવે તમારી કન્ટેન્ટમાં ગમે એટલું તમે અધૂરપ રાખી હોય, પણ જ્યાં તમે આ જો ઢાંચાને ફોલો કર્યો હોય તો તમને 100% સારા માર્ક આવે. અને જો કન્ટેન્ટ બી સારી હોય અને આ સ્ટ્રક્ચરમાં તમે લખ્યું હોય તો કોઈ સવાલ જ નથી ઊભો થતો. હવે નોંધ અને મુસદ્દા લેખનનો એક અન્ય પ્રશ્ન જે હોય છે શોર્ટ નોટનો. શોર્ટ નોટમાં સામાન્ય રીતે જાહેરનામા, ઠરાવ અને પરિપત્ર પૂછાય. ગેજેટેડ ઓફિસરની પરીક્ષામાં પરિપત્રનું ડ્રાફ્ટિંગ પણ પૂછાય છે, પણ બાકીની કેડરમાં પરિપત્રનું ડ્રાફ્ટિંગ હજી સુધી પૂછાયું નથી. હવે જાહેરનામા અને ઠરાવ એ એક વિશિષ્ટ પ્રકારના ટૂલ્સ છે. એમાં ફેક્ચ્યુઅલ કોઈ ભૂલ ના થવી જોઈએ તમારા રાઇટિંગમાં. હવે ઘણી બધી અત્યારે એક બાબત બની રહી છે કે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપના કારણે ઘણું બધું નોન સ્ટાન્ડર્ડ મટીરિયલ તમારી પાસે હશે. આપણે કોઈની ટીકા નથી કરતા, પણ પંચાયત વિભાગની બુકલેટ છે નોંધ અને મુસદ્દા લેખનની, જે જીઓની 199 નંબરની બેચના ગ્રુપમાં શેર થઈ છે, એમાં એટલી બધી ભાષાકીય ભૂલો છે કે વાત ના પૂછો.
એટલા માટે આપણે સરકારનું જે સ્ટાન્ડર્ડ મટીરિયલ છે એને અથવા કોઈક નોંધ હોય કોઈક ઇન્સ્ટ્રક્ટર આપેલી કોઈ ટ્રેનિંગમાં મળેલી નોંધ એનો ઉપયોગ કરીએ તો વધારે સારું પડે. જાહેરનામા, ઠરાવ અને પરિપત્ર અંગેની નોંધ જો તમે કચેરી કાર્યપદ્ધતિમાંથી લખશો તો એ અધૂરી રહેશે, ઓછી, એની અંદર કન્ટેન્ટ ઓછી છે. કારણ કે કચેરી કાર્યપદ્ધતિ એ બેઝિકલી કોઈ એડ્યુકેશનલ પુસ્તક નથી, એ SOP છે અને માટે ત્યાં આગળ બીજા પર્સપેક્ટિવથી બીજી ગણતરીથી ટૂંકમાં આપેલું છે. જ્યારે આપણે 5, 7 કે 10 માર્ક માટેનો પ્રશ્ન એટેમ્પ કરતા હોઈએ તો એમની અંદર કન્ટેન્ટ ઠીક હોવી જોઈએ. તો એના માટે પણ ચેનલ ઉપર પણ વિડીયો અવેલેબલ છે અને મેં ક્લાસમાં પણ તમને આ મટીરિયલ આપ્યું છે, એમાંથી એક ડિટેલ નોટ તમને મળી જશે. ત્યારબાદ 4 માઇનર ટોપિક્સ છે કે જેનો ખરેખર આપણા પોર્શનમાં સીધો ઉલ્લેખ નથી, પણ છેલ્લા 2-3 વર્ષમાં બહુ જ બધા પ્રશ્નો એના વિશે પૂછાયા છે. અખબારી યાદી, અખબારી નિવેદન, કાર્યવાહી નોંધ અને કાર્યસૂચિ. એટલે એની પણ તમને પ્રાઇમા ફેસી વસ્તુઓ ખબર હોવી જોઈએ. ત્યારબાદ ભાષાને લગતો પ્રશ્ન, એમાં ખાસ કરીને જુનિયર કારકુન અને અન્ય જે એ લેવલની પરીક્ષાઓ છે એમાં ઘણા બધા અલગ રીતે પ્રશ્નો પૂછાયા છે. ક્યારેક તમને એક અયોગ્ય ભાષામાં આપેલી નોંધને સુધારવાનું કહીને પ્રશ્ન પૂછે છે, અથવા ક્યારેક એક અયોગ્ય ભાષામાં લખાયેલો પરિપત્ર સુધારા માટે આપવામાં આવે છે. ક્યારેક એના બદલે સીધા ખોટા વાક્યો આપી દીધા હોય અને એને સાચું લખવાનું હોય. તો એમાં શૈલી ઉપરાંત ગ્રામરની, વ્યાકરણની પણ ભૂલો હોય અને માટે તમારે એ ધ્યાન રાખીને એનો એટેમ્પ્ટ કરવો જોઈએ. ભાષા શુદ્ધિ પણ આપણે આ ચેનલ ઉપર અને ક્લાસમાં બહુ વિગતવાર ડિસ્કસ કરી ચૂક્યા છે, એનું તમે ધ્યાન રાખજો. ક્યારેક વહીવટી અને કાનૂની શબ્દાવલી જેની અંદર ઘણા બધા ગ્રીક, લેટિન અથવા હવે ફ્રેન્ચ શબ્દો વપરાય છે, એનું પણ ગુજરાતી ઇન્વોલ્વ થતું હોય એવા વાક્યો પૂછે છે. જેમ કે સુઓ મોટું, એબ ઇનિશિયો, દીકરી નિશી, દ નવો. તો આવા શબ્દોનું પણ એક લિસ્ટ તમને આપેલું છે, એ તમે જોઈ જજો તો તમને કંઈ બહુ ઝાઝી તકલીફ પડશે નહીં. સો આ બધા જ પ્રકારની બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ. અને ત્રીજું કે અંગ્રેજી અને ગુજરાતીનું બેઝિક ગ્રામર પણ તમને આવડવું જોઈએ. કારણ કે અંગ્રેજી તો નથી આવડતું આપણને, એ એક સર્વસંમતિથી બધા સ્વીકારી લેશે, પણ ગુજરાતી વ્યાકરણમાં બી આપણી ભૂલો છે, કદાચ તમે સ્વીકારો કે ના સ્વીકારો. માટે આ બંને ગ્રામરને બ્રશઅપ કરવાની જરૂર છે. આના પણ વિગતવાર વિડીયો ઉપલબ્ધ છે, એટલે આપણે વધારે વાત કરતા નથી. આમે કરી શકાય એવી નથી, નહીં તો વિડીયો અત્યંત લાંબો થઈ જાય. છેલ્લે જતાં એક બાબત કે જૂના પેપરો એક વખતે જોઈ જજો, જેથી તમને ફર્સ્ટ હેન્ડ આઈડિયા આવી જશે કે પ્રશ્નો કેવા પૂછાય છે અને તમે માનસિક રીતે એને માટે તૈયારી કરી શકશો. અહીંયા મેં એક વસ્તુ માર્ક કરી છે કે તમારા પૈકી ઘણા બધા લોકોને કમ્પ્લીટ લંચ કે ડિનર નથી ફાવતું. આખું ડિટેલ વિડીયોમાં તમે સ્કીપ કરીને જુઓ છો અને તમે બધા ફાસ્ટ ફૂડના આદી છો, એટલે આપણે આ ફાસ્ટ ફૂડ જેવો એક વિડીયો બનાવ્યો કે જેની અંદર કામની બધી વાતો અત્યંત ટૂંકમાં કીધી. પણ જે લોકોને ડિનર કે લંચનો શોખ હોય એ લોકો ચેનલ પર જઈ અને ડિટેલમાં બધા વિડીયો જોઈ શકે છે. સો આ મારા તરફથી મેં પ્રયત્ન કર્યો તમને હેલ્પ આઉટ કરવાનો. આમાં કંઈક વસ્તુ રહી જતી હોય તો તમે મને પૂછી લેજો. તો બાકી ગુડ લક અને ગુડ બાય. અને જો જરૂર જણાય તો સજેશન કરજો કોમેન્ટમાં, તો આપણે એ વિષયને લગતી બાબતોના પણ વિડીયો લઈને આવીશું. સો હવે પછી મળીએ, ત્યાં સુધી બાય બાય, ટેક કેર અને ગુડ લક.